ઉજ્જૈનમાં જે રીતે સમાજવાદી પાર્ટીની જીત થઈ, જીત માટે શું કહેશો? કોને જશ આપો? મારા બધા નાગરિકોને, મારા બધા ભાઈઓને, બહેનોને, માતાઓને, બધા મારી જીત બધા નાગરિકની જીત થઈ છે, બધા તમામ પબ્લિકની જીત થઈ છે ભાઈ. આક્ષેપ કરતા હતા દાદાગીરી લઈને, ગેંગને લઈને, આ પ્રકારનું હતું વાતાવરણ એવું હતું કે ભાજપ જ આવશે, છતાં પણ લોકોએ સમાજવાદી પાર્ટીને સ્વીકારી અને એના પર ભ્રષ્ટાચારના આક્ષેપ હતા. તે લોકોએ ક્યાં હિસાબે પરિવર્તન કર્યું? એ લોકો તો પરિવર્તન જે 30 વર્ષથી પીછાઈ રહ્યા હતા, કોઈનું કામ થતું નતું અને માણસોને ત્યાં બહુ તકલીફ હતી કે પ્રાથમિક સુવિધા કોઈ દિવસ કઈ મળી નથી, તો કોઈ બોલી શકતા નહીં. અમે અવાજ ઉઠાવ્યો હતો અને અમને બધા આશીર્વાદ આપ્યા ભેગા પ્રજાએ, બધા અમારી સાથે રહ્યા છે. એ બધા પ્રજાજનોનો આભાર માનું છું કે મારી પર વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસ હું કાંઈ નહીં લગાવ્યો. હવે અમારી જવાબદારી વધી જશે ભાઈ, હવે જવાબદારી વધવાની છે અમારી. ત્યાં કુતિયાણા નગરપાલિકામાં એવી છે, રાણામાં અહીંયા તમારે બહુમતી આવી છે, વધારે 20 સીટ આવી છે. એટલે અહીંયા માટે અમારે કામ કરવાના છે, ત્યાં માટે કામ કરવાનું. અમે ભાઈ નામના કામના જ મત લીધા છે. હું પહેલેથી કહું છું, હું મારા નામના મત લઉં છું. લોકોએ પક્ષ જોઈને વોટિંગ, સમજો કુતિયાણામાં તમે જોઈ લો, કોઈએ પક્ષ જોઈને વોટિંગ નથી કર્યું. બધા મારું નામ જોઈને મને વોટ આપ્યા છે. ત્યાં 30 વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હતી, તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો નગરપાલિકા ભાજપને આવે ને ભાઈ. એને ત્યાં જે એનો વિરોધ છે ને, એ હવે ખુલ્લો પડી ગયો છે. ઉપર લેવલે નોંધ લેવા છે આમાં, બરોબર કે ભાઈ કોઈને કામ ન કરો તો આ હાલત થાય. 40 વર્ષથી એને શાસન કર્યું, કોઈ કામ ન કર્યું, રોડ રસ્તા ગટર. હવે સમાજવાદી પાર્ટી અમે કરશું ભાઈ, પબ્લિકના કામ, પ્રજાના કામ કરશું. જે અમે વચન આપ્યા ને એ બાપના બોલથી પૂરા કરીશું. અમારો જીતવાનું કારણ તો રાણા કુતિયાણામાં મતદારો જેની અમને સપોર્ટ કર્યો છે અને અમને મત દીધા છે, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બધા વતી હું એને આશ્વાસન આપું છું કે હું કુતિયાણાનું અને રાણાવાનું, એવી રાણાવાની કુતિયાણા નગરપાલિકા છે એવી સરસ રીતના કુતિયાણા નગરપાલિકા બનાવીશ. જીતનો શ્રેય તમે કેને આપો? મા કાંકલીને, કુતિયાણાની જનતાને, મારા મોટા ભાઈ કાંદલભાઈ, મારા હિરલ કાકી અને ગુજરાતમાં પહેલી જગ્યાએ આવી છે કે 2 નગરપાલિકાઓ સત્તા પાસે છે. શું કહેશો આને લઈને આવડી મોટી જીત? એ જીત માટે મારા કાંદલભાઈના કામો અને મારી ઉપર વિશ્વાસ જનતાનો. એના વિશે તો બધું આની પહેલા અગાઉ મેં બોલ્યો હતો કે કુતિયાણાની જનતા માટે બહુ જ મોટો ત્રાસ હતો અને અહીંયા કોઈ વિકાસ નામનું કંઈ થતું જ નહીં. કદાચ એના અનુસાધને પણ આ બદલાવ આવ્યો. મતદારોને તો હું એટલું જ કહું છું કે એમને જે મારી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ હું અડીખમ જમાવી રાખું. સૌથી પહેલા તો જે મતદાતાઓએ અમારી કામની, અમે લોકો જે કાર્ય કરવા માંગીએ છીએ, વિકાસની જે અમે વાત કરી હતી, એ વાત ઉપર મતદાતાઓએ અમારો ભરોસો કર્યો છે. અને આ સામેવાળા પક્ષે જે ગેંગની વાતો હતી, એ ગેંગની હાર થઈ છે. અને જ્યાં પણ સોશિયલ વર્કર એટલે કે કોઈ પણ નેતા છે એ ગેંગની વાતો કરે તો ક્યારેય કોઈ જીતે નહીં. અને અમારું કામ ભૂતકાળમાં કાંદલ ધારાસભ્ય છે અને એણે જે કામગીરી કરી હતી અને માટે લોકોએ એના ઉપર વિશ્વાસ મૂક્યો છે અને અહીંયા અમને બહુમતીથી 14 સીટો અમારી આવી છે. ગુજરાતમાં 2 સીટ નવી આ રાણાવાવ નગરપાલિકા પણ અત્યારે સમાજવાદી પાર્ટી એટલે કે અમારી સાયકલ ઉપર કાંદલ જાડેજાના નામ ઉપર, અને કુતિયાણા બેઠક પણ કાંદલ જાડેજાના નામ ઉપર. અને જે એક ચક્રી શાસન, જે લોકોએ વિકાસ કોઈ પણ જાતનો નહોતો કર્યો, એ માટે એ લોકોએ એને હાર પામવું પડ્યું છે. અને હવેના આવતા 5 વર્ષમાં અમારા તરફથી નગરપાલિકા એટલી સરસ રીતે ચાલશે કે લોકોને કોઈ પણ જાતની ફરિયાદ નહીં રહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.